તહેવારોની રજાઓમાં ફરવા માટે લોકોનું મનપસંદ સ્થળ એટલે જૂનાગઢ। હાલ શિયાળાની ગુલાબી ઠંડી અને સળંગ રજાઓને કારણે જૂનાગઢનો ગિરનાર પર્વત પ્રવાસીઓથી ઉભરાયો છે। વહેલી સવારથી રોપવે અને ભવનાથ તળેટીમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનારની યાત્રાએ પહોંચ્યા છે। કેવી છે ગિરનાર પર પ્રવાસીઓની ભીડ અને શું છે વ્યવસ્થા, જોઈએ આ અહેવાલમાં। તહેવારોની રજાઓ માણવા માટે સહેલાણીઓનું ઘોડાપુર જૂનાગઢ તરફ વળ્યું છે। પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। કોઈ પગથિયા ચડીને તો કોઈ રોપવેની સુવિધાનો લાભ લઈને મા અંબાના દર્શને પહોંચી રહ્યું છે। માત્ર અંબાજી જ નહીં પણ ગુરુ દત્તાત્રેય શિખર પર પણ ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાની મજા માણવા અહીં ઉમટી પડ્યા છે। અહીંના જે ગુજરાતના છે તે અને બહાર ગામથી પણ ઘણા જે રાજ્યોમાંથી દર્શન કરવા આવે છે। અહીંનું બાજુમાં સાસણગીર છે, ત્યાં જતા હોય તો રસ્તામાં જૂનાગઢ સિટી શહેર નજીક પડે છે અને સાથે રોપવેની સુવિધાથી તેમને આવવામાં બહુ સહેલાઈ થઈ છે, એટલે એની હિસાબે યાત્રિકો પણ ઘણા એવા આવે છે। એક તરફ શિયાળાની ખુશનુમા ઠંડી અને બીજી તરફ કુદરતી સૌંદર્ય, આ માહોલ ગિરનારની યાત્રાને યાદગાર બનાવી રહ્યો છે। રોપવેની સુવિધા શરૂ થયા બાદ હવે ગિરનાર સર કરવો સહેલો બન્યો છે, જેના કારણે વૃદ્ધો અને બાળકો પણ સરળતાથી દર્શન કરી શકે છે। હવે એક જ દિવસમાં યાત્રા પૂર્ણ કરીને પ્રવાસીઓ સક્કરબાગ અને ઉપરકોટ જેવા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે। રોપવે સાઇટ પર પ્રવાસીઓ માટે પાણી અને નાસ્તાની સાથે બેસવા માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અમે ગિરનાર પર્વત ઉપર આવેલા છે, જેને સુવિધા ખૂબ જ સારી છે। અહીં પાણીની, ખાવા પીવાની એ ખૂબ બધી સુવિધા છે। અને આજે અમે જૂનાગઢને બીજા સ્થળો ઉપરકોટ, નરસિંહ મહેતાના ચોરે, પછી દાमोदर कुंड ये बधे पण गयेला था। ये बधे पण सुविधा। आज हम हमारा पूरा ग्रुप गिरनार दर्शन के लिए श्री दत्त भगवान के दर्शन के लिए यहाँ गिरनार में आए थे। जूनागढ़ में हमारा प्रवास इस रोपवे से बहुत अच्छा हुआ। અમે તો બીજાને કહીએ કે ભાઈ જો એક દિવસમાં જઈને પાછા આવવું હોય તો અહીંયા અવશ્ય આવવું અને ગિરનાર પર્વતની કુદરતી રમણીય દ્રશ્યો અને કુદરતીનો લાભ લેવા બધાને અમે લાગણી બી કરીએ છીએ કે ભાઈ અહીંયા આવીને દર્શન કરો। ગિરનાર પર ભીડ વધતા તંત્ર પણ સતર્ક બન્યું છે। અંબાજી મંદિર ખાતે આવતા યાત્રિકો માટે ચા, પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ રોપવે સંચાલકો અને તંત્ર દ્વારા પ્રવાસીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગિરનાર આપણું ગૌરવ છે, તેથી અહીં પ્લાસ્ટિકનો કચરો ન ફેંકવો અને પવિત્રતા જાળવવી। ભક્તિમય માહોલ વચ્ચે ટ્રાફિક હોવા છતાં લોકો શિસ્તબદ્ધ રીતે દર્શનનો લાભ લઈ રહ્યા છે। રજાઓમાં ગિરનારની મુલાકાત પ્રવાસીઓ માટે એક યાદગાર સંભાળણું બની રહી છે। પ્રશાસન અને રોપવેની સુવિધાઓને કારણે યાત્રા સુગમ બની છે, ત્યારે શિયાળાની ઋતુમાં ગિરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। પરેશ ભટ્ટી, ટીવી 13 ગુજરાતી, જૂનાગઢ।